ખવડું નથી, અહીંયા કોઈ બીજી સમસ્યા નથી, પાણી પણ પરફેક્ટ આવે છે, ભેજ પણ સારો છે. તો અહીંયા સમસ્યા શું છે કે અહીંયા આટલું એક ગુણ ટાબુ પડી ગયું. તો ખેડૂત મિત્રો ટાબુ પડવાનું કારણ છે આ ફુવારો. કારણ કે તમે જુઓ અહીંયા જે નોઝલ છે એ ધીમે ધીમે કસાઈ ગઈ છે અને પોળી થઈ ગઈ છે, અને સામી નોઝલ પણ કસાઈ ગઈ છે અને પોળી થઈ ગઈ છે. તો કારણ શું થાય છે કે જે નાની નોઝલ છે એનું પણ પાણી દૂર દૂર સુધી ફેંકાય છે, અને મોટી નોઝલ તો ઓબ્વિયસલી દૂર જવાનું જ છે. તો નાની જો દૂર પાણી જશે તો સમજી લેવાનું કે નજીકમાં પાણી આવશે નહીં. જેટલો ભેજ જોઈએ એટલો પ્રોપર ભેજ મળશે નહીં. તમે જુઓ અહીંયા પણ મગફળી આટલેથી માંડી કમ્પેર છે અહીંયા, કારણ કે ફુવારા ઓકે છે, પરંતુ અહીંયા ઓકે ફુવારા નથી. એના કારણે થાય છે શું, હું તમને હવે નોઝલ બતાવીશ. તમે જુઓ જે આ જે મોટી નોઝલ છે અને આ જે નાની નોઝલ છે, આ નોઝલ જે નાની છે એ વન ઓફ ધી બેસ્ટ નોઝલમાંથી એક છે. કારણ કે તમે જુઓ આ પરફેક્ટ નોઝલ આવે છે, અને તમે જુઓ આ તો આપણે બદલવાની જ છે. હવે હું તમને મોટી નોઝલ બતાવીશ કે કેટલી મોટી થઈ ગઈ છે. તમે જુઓ રાત દિવસનો ફરક છે. અને હવે હું તમને નાની નોઝલ પણ બતાવીશ. તમે અહીંથી જોશો તો કમ્પ્લીટ દેખાશે. તમે જુઓ આ જે નોઝલ છે આના કારણે થાય શું છે કે નજીકમાં જે આપણે પાણી જોઈએ એ પ્રોપર પાણી મળે છે, અને છે દૂર દૂર પણ પાણી પ્રોપર મળે છે. તો આ નોઝલ આપણે હવે બદલવાની છે. તો હવે આપણે બદલીશું, અને હું તમને 2-4 દિવસ પછી બતાવીશ પણ કે કેટલો ફરક પડ્યો છે. પરંતુ જે જૂના ટાબા હોય છે જલ્દી રિકવર થતા નથી. ખેડૂતો હશે એમને બધી ખબર હશે, કારણ કે આવનાર સિઝન માટે આપણે આ કરી રહ્યા છીએ. કારણ કે 2 મહિના મગફળી થઈ ગયા હોય એના પછી રિકવર જલ્દી થતું નથી. પરંતુ આપણે હવે નોઝલ બદલી દઈશું. અને એ વિડીયોને ખાસ શેર કરજો, કારણ કે આ ઘણી બધી સમસ્યાઓ હોય છે. ખાસ એ લોકોની સમસ્યા હોય છે જેને નવી નવી ઉધેડ જગ્યા રાખતી હોય છે. કારણ કે અત્યારે ઘણા બધા ખેડૂતો ઉધેડ જગ્યાઓ રાખતા હોય છે. તો ખાસ ખેડૂત મિત્રો તમે વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.